બીજું કોઈ? હા, ગ્રંથોની અંદરમાં વેદ ઉપનિષદ આ બધા તો ગ્રંથો બધા જાણતા હોય છે. મારે વાત એ કરવી છે કે દિગ્વિજય, બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથો જે છે એ બધા સામાન્ય અમારા જેઓને વાંચવામાં રસ રખાય, મને એમાં ખાસ રસ છે કે કામના ખરા. ઓકે, હા, એટલે પ્રશ્ન એવો છે કે સેમિનીનું જે ભાષ્ય છે જે સાબર ભાષ્ય સેમિની મીમાંસા સૂત્રો ઉપર છે. એ બધા ગ્રંથો વિશેનું કંઈક. હા, હવે અમે લોકો એને ઘણા બધા દર્શનોને ભણાવીએ છીએ કે જે અત્યારે ઉપયોગી છે. સાબર ભાષ્ય જેવા ગ્રંથો એવા છે કે જે અત્યારે એટલા ઉપયોગી નથી. અત્યારે ઉપયોગી અધ્યાત્મના ગ્રંથો જેમ કે આરણ્યક છે તો ઉપયોગી છે, ઉપનિષદ છે તો ઉપયોગી છે. ઓલું એ કાળની પરિસ્થિતિ પ્રમાણે હતું, અત્યારે એ એટલું યુઝફુલ ન થાય, એમાં કહેવાવાળી ક્રિયાઓ ને બધું. પણ વેદાંતના ગ્રંથો છે જેટલા પણ અને આયુર્વેદ છે એ અત્યારના કાળને એપ્રોપ્રિએટ છે, કેમ કે અત્યારનું જગત છે એ શરીરના સ્તરે જીવવાવાળું છે, બહુ તો મનના સ્તરે છે. એટલે આયુર્વેદ અને ઉપનિષદો એ અત્યારે વધારે ફોકસ કરવા જેવા છે. બીજા બધા જે સાબર ભાષ્ય છે કે જેને આપ કીધું કે આરણ્યકો છે કે એ બધા એક લેવલના લોકો પાસે છે, એક લેવલના લોકો માટે છે. પણ અત્યારે સમય, સંજોગ, સ્થિતિ બરાબર, એટલે એમાં એવું છે કે અત્યારે કાળ પ્રમાણે કઈ વસ્તુઓ કરી શકાય, તો કે અત્યારના કાળ પ્રમાણેની એક સૂચિ તૈયાર કરી છે મેં, જે વાનપ્રસ્થોને વાંચવા છે. હું આપને કહીશ એમાં ખાસ કરી, અને કેટલાક ગ્રંથો એવા છે કે જેમ કે આયુર્વેદ છે, એનો અભ્યાસ એ કરે તો શરીરના સ્તર ઉપરનું સ્વાસ્થ્ય બરાબર રહે, એ બરાબર રહે તો મનના સ્તરનું બરાબર, તો એને ખબર હોય તો શરીરનું સ્વાસ્થ્ય છે, પછી મનના સ્વાસ્થ્ય માટેના વિષયો છે, એમાં ઉપનિષદો છે, ખાસ ભગવદ્ ગીતા છે, તો એ બધા વિષયો છે ને એ અત્યારે ઉપયોગી છે અને એ કાફી છે. કેમ કે એ બી એવું સરળતાથી એકવાર વાંચી જાય એવું નથી, પણ એનામાં પણ ખૂબ ફોકસ કરવું પડે એક જ ગ્રંથ લઈને, તો એ ઉપયોગી છે. આરણ્યક અને ઉપનિષદ આગળના ગ્રંથો છે ને સાબર ભાષ્ય વગેરે છે એ તો તદ્દન ઉપરના છે. એ કોઈ પંડિતો વિદ્વાનો માટે ઉપયોગી છે, પણ કોમન મેન માટે કે સામાન્ય અત્યારે જે પરિસ્થિતિમાં જીવે એમના માટે એટલા ઉપયોગી નથી. શતપથ બ્રાહ્મણ ગ્રંથ છે, એમાં અત્યારના કાળ પ્રમાણે કેટલા કન્સેપ્ટ ચાલે એમ છે, પણ બે મેં કીધું એમ કે હવે પાસ કરવા જે આપતા હતા ઉદાહરણ કે એમાં બરાબર, તો એ શતપથ બ્રાહ્મણમાં ઘણી કથાઓ એવી છે કે જે એપ્રોપ્રિએટ અત્યારે થઈ શકે, કે અત્યારે એવું કરી શકાય, પણ એવું તત્વજ્ઞાનને જીવવા વાળા બહુ ઓછા લોકો અને સમજવા વાળા અતિ ઓછા હોય. એક સ્તરની વાત છે, પણ કોમન મેન માટે અત્યારે જેવા જોઈએ તો આ અને સાહિત્યના ગ્રંથો એ કોમન મેન માટે છે, ને ખાસ કરી અને ન્યાય દર્શન. એટલે અત્યારે તર્ક પ્રધાન કાળ છે, કે અત્યારે તમારે બધું લોજિકથી વિચારવાનું, અત્યારે લોજિક ડેવલપ કરવા માટે આ એક જરૂરી છે કે જેથી કરીને આપણે લોજિક ડેવલપ કરી શકીએ, આપણો તર્ક ડેવલપ કરી શકીએ, તો ઘણી વાત આપણે લોજિકથી સમજી શકીએ. એટલે આટલા ગ્રંથોની જરૂરિયાત છે. ખાસ સામાન્ય રીતે સંસ્કૃત, ભગવદ્ ગીતા, એવા બધા ગ્રંથો, સામાન્ય રીતે આયુર્વેદ, એવા બધા ગ્રંથો વાંચે શીખે બધા, તો એ પોતાનું સ્તર થોડુંક ઉપર લઈ જઈ શકે. આવતા વખતે હવે ચોથું શ્લોક જોઈશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ.